આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પૂરણપૂરીની રેસીપી। તો ઘરે તો આપણે પૂરણપૂરી બનાવતા જોઈએ છે। આજે હું તમારી સાથે પૂરણ બનાવવાની એવી ટ્રીક શેર કરીશ કે પૂરણ ફક્ત 8 થી 10 મિનિટમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જશે। સાથે પૂરણપૂરી વણતી વખતે ઘણીવાર ફાટી જતી હોય છે। આજે હું લોટ બાંધવાની એવી ટિપ શેર કરીશ કે પૂરણપૂરી વણતી વખતે જરા પણ ફાટશે નહીં અને એકદમ ફૂલેલી તૈયાર થશે। તો તમે ઘરે પૂરણપૂરી બનાવતા જશો, પણ એકવાર આ ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં પૂરણપૂરી માટે પૂરણ બનાવવા આપણે દાળને બાફી લઈએ। તો મેં કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરેલું છે। હવે કાંઠા ઉપર આ રીતનું કોઈ પણ એક વાસણ રાખી દઈએ। હવે મેં અહીંયા 1 વાટકી જેટલી તુવેરની દાળને ધોઈને થોડી વાર માટે પલાળી દીધેલી હતી। તો મારી પાસે સમય હતો એટલે મેં દાળને થોડી વાર માટે પલાળી દીધેલી હતી। તમે તેને ફક્ત ધોઈને પણ લઈ શકો છો। હવે જે વાટકીથી મેં દાળ લીધેલી હતી તે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે। તો છે ને એકદમ સહેલું માપ, જેટલી આપણે દાળ લીધેલી હતી તેટલું જ આપણે પાણી લેવાનું છે। દાળને બાફતી વખતે જો આપણે વધુ પડતું પાણી એડ કરશું તો પૂરણ ઢીલું તૈયાર થશે। હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને દાળનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થાય તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો પૂરણ માટે આપણે દાળને ઓછા પાણીમાં બાફવાની છે, એટલે આ રીતના બાઉલ કે વાટકામાં તેને બાફવાથી તે સારી રીતે બફાઈ જશે અને જરા પણ નહીં બળે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ। તો 5 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ અને દાળને ચેક કરીએ તો દાળનો દાણો એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ તૈયાર થઈ ગયો છે। સાથે કુકર ઠર્યા પછી જ મેં તેને ખોલેલું છે, એટલે દાળનું મિક્સર વધુ પડતું ગરમ નથી। હવે તેને લઈ લઈએ અને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે મેં જે વાટકીથી દાળ લીધેલી હતી તે વાટકીના માપથી અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે। તો મેં ગોળને થોડો ઝીણો સુધારી લીધેલો છે, જેથી તે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય। સાથે મેં અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે। તો છે ને એકદમ સહેલુંમાં જેટલી મેં દાળ લીધેલી હતી તેટલી જ મેં મીઠાશ લીધેલી છે, જેમાં મેં ગોળ અને ખાંડનું મિક્સર લીધેલું છે। હવે પૂરણનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા થોડા કેસરના તારને પાણીમાં પલાળી દીધેલા હતા। તમે તેને સ્કીપ પણ કરી શકો છો। સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર અને અડધી ચમચી જેટલો જાયફળ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને ગોળ અને ખાંડ દાળમાં એકદમ સારી રીતે ભળી ગયા છે અને આપણું પૂરણનું મિક્સર તૈયાર થઈ ગયું છે। તો હવે પૂરણના મિક્સરને કૂક કરવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે ગ્રાઇન્ડ કરેલા મિક્સરને પેનમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને કૂક કરી લઈએ। તો પૂરણનું મિક્સર જેમ જેમ કૂક થતું જશે તેમ તે ઘટ થઈને પેનની સપાટી છોડવા લાગશે। અહીં આપણે મિક્સરને કૂક કરતી વખતે તેને થોડી વાર હલાવતા જ રહેવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં। તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર ઘટ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે। તો મિક્સર બરાબર કૂક થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સર પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડુ કરી લઈએ। અને હવે હાથેથી ચેક કરીએ તો મિક્સરની આ રીતના ગોળી વળે છે, મીન્સ તે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને તેમાં જરા પણ પાણીનો ભાગ નથી। તો હવે પૂરણના મિક્સરમાં એકદમ સરસ શાઇન આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો ફક્ત 7 થી 8 મિનિટમાં જ આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા મિક્સરને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને થોડું સ્પ્રેડ કરી દઈએ, જેથી તે એકદમ ફટાફટ ઠંડુ થઈ જાય। તો આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે। દાળ બફાયા પછી પૂરણ ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। અહીંયા પૂરણમાં મેં જેટલી દાળ લીધેલી છે તેટલા જ પ્રમાણમાં મીઠાશ એડ કરેલી છે। મીઠાશમાં મેં અહીંયા ગોળ અને ખાંડ સરખા પ્રમાણમાં લીધેલા છે। તમે પૂરણને ફક્ત ગોળ સાથે કે ફક્ત ખાંડ સાથે પણ બનાવી શકો છો। અને પૂરણને કૂક કરતી વખતે આપણે તેને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે પેનની સપાટી છોડીને ભેગું ન થઈ જાય। સાથે પૂરણને થોડો ઠંડુ કરીને આપણે જો તેની ગોળી વાળી શકીએ, મીન્સ તે એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે પૂરણપૂરીના બહારના લેયરનો લોટ બાંધી લઈએ। અને હવે પૂરણપૂરીના બહારના લેયરનો લોટ બાંધવા મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે। તો ગુજરાતી પૂરણપૂરી ઘઉંના લોટ સાથે જ બનાવવામાં આવે છે। તો 2 વાટકી જેટલો ઘઉંનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે સોફ્ટ લોટ બાંધી લઈએ। તો પૂરણપૂરીનું બહારનું લેયર એકદમ સ્ટ્રેચી બને તેના માટે આપણે લોટને રોટલીના લોટ કરતાં પણ ઢીલો બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો ઢીલો છે। આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે।
તો હવે પૂરણપૂરીને આપણે પતલી વણી શકીએ તેના માટે આપણે લોટને મસળીને સ્ટ્રેચ કરવાનો છે. અત્યારે લોટને તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટમાં જરા પણ સ્ટ્રેચીનેસ નથી. તો હવે મેં અહીંયા થોડું તેલ લીધેલું છે. તેને લોટ ઉપર એડ કરતા જઈને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો તેલ એડ કરીને લોટને મસળવાથી લોટમાં એકદમ સારી રીતે સ્ટ્રેચીનેસ આવી જાય છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે. હાથમાં લઈને લોટને આ રીતના ખેંચીએ તો લોટમાં એકદમ સરસ સ્ટ્રેચીનેસ આવી ગઈ છે, જે પૂરણપૂરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 2 મોટી ચમચી જેટલા તેલની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા લોટને રેસ્ટ આપતા પહેલાં બાઉલમાં થોડું તેલ એડ કરી દઈએ. હવે લોટને તેમાં રાખી દઈએ અને હાથની આંગળીઓની મદદથી સ્પ્રેડ કરી દઈએ અને ફરી પાછું તેલને લોટ ઉપર એડ કરી દઈએ. તો તેલને લીધે લોટ એકદમ સોફ્ટ અને સ્ટ્રેચી તૈયાર થઈ જશે. તો હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. પૂરણપૂરી બનાવતી વખતે તેને લોટ બાંધવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે લોટને રોટલીના લોટ કરતાં પણ સોફ્ટ બાંધવાનો છે. સાથે આપણે એકવાર લોટને બાંધી લઈએ પછી તેમાં તેલ એડ કરતા જઈને લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે. તેલ એડ કરીને લોટને મસળવાથી લોટમાં ગ્લુટનના સ્ટેન્ડ ફોર્મ થાય છે, જેનાથી લોટમાં એક એવી સ્ટ્રેચીનેસ આવે છે કે જેનાથી પૂરણપૂરી વળતી વખતે જરા પણ ફાટતી નથી. તો પૂરણપૂરી બનાવતી વખતે લોટને મસળવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો લગભગ 20 થી 25 મિનિટ પછી લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટને આ રીતના ખેંચીએ તો તમે જોઈ શકો છો કે તેમાં એકદમ સરસ સ્ટ્રેચીનેસ આવી ગઈ છે. તો હવે તેમાંથી પૂરણપૂરી બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. તો મેં જેટલો લોટનો લુઓ લીધેલો છે તેટલા જ પ્રમાણમાં મેં પૂરણનો લુઓ લીધેલો છે. બંનેનું માપ સરખું રાખેલું છે. તો હવે લોટના લુવાને હાથમાં લઈ લઈએ અને આંગળીઓની મદદથી તેને વાટકાનો શેપ આપી દઈએ. તો મેં આ રીતના તેને રાઉન્ડ શેપ આપી દીધેલો છે. હવે તેમાં પૂરણના લુવાને રાખી દઈએ અને તેને અંદરની બાજુએ કરીને લોટને બધી જ બાજુથી ભેગો કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો પૂરણનો લુવો એકદમ સારી રીતે સીલ થઈ ગયો છે. હવે તેને વણવા માટે મેં આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે. તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ, જેથી પૂરણપૂરી પ્લાસ્ટિક સાથે ચોટે નહીં. હવે તેમાં પૂરણ સાથે તૈયાર કરેલા લુવાને રાખી દઈએ અને હાથેથી થોડું ફ્લેટ કરી દઈએ. હવે તેની ઉપર તેલ લગાવેલી બીજી આ રીતની કોઈ પણ કોથળીને રાખી દઈએ અને હવે પૂરણપૂરીને વણવાની ઝંઝટ વગર મેં આ રીતની એક પ્લેટ લીધેલી છે. તેને બસ આ રીતના લુવા ઉપર પ્રેસ કરીને પૂરણપૂરીને તૈયાર કરી લઈએ. તો મેં લુવાને સારી રીતે પ્રેસ કરી દીધેલો છે. હવે પ્લેટને લઈ લઈએ અને કોથળીને હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે વણવાની ઝંઝટ વગર આપણી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. અને હવે તેને બનાવવાની બીજી રીતમાં મેં અહીંયા ફરી પાછો રોટલીનો લુવો લઈ લીધેલો છે. તેને આંગળીઓની મદદથી મોટો કરી લઈએ અને તેમાં પૂરણને રાખી દઈએ અને બધી જ બાજુથી લોટને ભેગું કરીને પૂરણને સીલ કરી લઈએ. હવે તૈયાર થયેલા લુવાને કોથળી ઉપર રાખી દઈએ અને બસ વેલણની મદદથી તેને સારી રીતે વણી લઈએ. તો કોથળીને આ રીતના થોડી થોડી હલાવતા જઈને આપણે પૂરણપૂરીને એકદમ સારી રીતે વણી શકીએ છીએ. તો મેં પૂરણપૂરીને વણી લીધેલી છે. હાથમાં લઈને જોઈએ તો બધી જ બાજુ પૂરણ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈને આપણે પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. અને હવે પૂરણપૂરીને શેકવા માટે તેને ગરમ તવા ઉપર રાખી દઈએ. તો એક બાજુથી તે થોડી શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. હવે આ રીતના કોઈ પણ કોટનના કપડાથી તેને થોડી થોડી પ્રેસ કરતા જઈને શેકી લઈએ. તો પૂરણપૂરીને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, તેથી તે અંદર સુધી એકદમ સારી રીતે શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું પૂરણપૂરીને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે. તો બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈને આપણી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. તેને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ ટેસ્ટી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. તો આપણી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે પૂરણપૂરીના લોટને એટલો સ્ટ્રેચી બનાવેલો છે કે બસ આપણે લુવા ઉપર ડીશને પ્રેસ કરીએ તો પણ પૂરણપૂરી એકદમ સારી રીતે વણાઈ જાય છે. અને જો તમારે પૂરણપૂરીને વેલણથી વણવી હોય તો તમે લુવાને કોથળી ઉપર રાખીને વેલણથી એકદમ પતલું વણી શકો છો. સાથે તૈયાર થયેલી પૂરણપૂરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાની છે, જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય. તો હવે તૈયાર થયેલી પૂરણપૂરીને સર્વ કરી લઈએ.
અચાનક મહેમાન આવવાનો હોય કે પછી જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે કલાકોમાં બનતી પૂરણપૂરી એકવાર આ નવી ટ્રીક સાથે મિનિટોમાં તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.